વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જે કોઈ વિદ્યાર્થી મિત્રોએ હજુ પણ મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તમને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને તમે અંત સુધી જુઓ. આજે આપણે રિઝનિંગનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક શીખવા જઈ રહ્યા છે. ટોપિકનું નામ છે રેન્કિંગ. આની અંદર આપણે અલગ અલગ ટાઈપના દાખલા જોઈશું. તો આપણે ટાઈપ 1 થી શરૂઆત કરીએ. એનો દાખલો 1 જોઈએ. એક હરોળમાં જયેશનો ક્રમ શરૂઆતથી 38મો અને અંતેથી 62મો છે. તો તે હરોળમાં કેટલા વ્યક્તિઓ બેઠા હશે? આ દાખલામાં તમને શરૂઆતમાં અને અંતમાં બંને જગ્યાથી ક્રમ આપેલા છે. શરૂઆત અને અંતની જગ્યાએ તમને ડાબી અથવા જમણી બાજુનો પણ ઉપયોગ થઈ શકે. આની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે આની આકૃતિ કેવી રીતે બનાવો છો એ. તો આપણે અહીંયા આકૃતિથી શરૂઆત કરીએ. આપણે એક હરોળ બનાવી દઈએ. માની લો કે આ શરૂઆતની જગ્યા છે અને આ અંતની જગ્યા છે. તો જયેશનો ક્રમ શરૂઆતથી 38મો એટલે અહીંયા એ 38 નંબર પર એ બેઠો હશે અને અંતથી એનો ક્રમ છે 62મો એટલે પાછળથી આપણે જોઈએ તો અહીંયા એ 62 નંબર પર બેઠો હશે અને શરૂઆતથી છે 38 નંબર પર. તો આ બંને સંખ્યાઓનો આપણે શું કરી દઈશું? સરવાળો કરી દઈશું. 62 વત્તા 38 તો આપણો જવાબ આવશે 100. હવે જો અહીંયા શરૂઆતથી પણ 38 નંબર છે અને અંતથી પણ 62 નંબર એટલે એવું બતાવે કે એક જ જગ્યા પર બે માણસ બેઠેલા છે, પણ એ પોસિબલ નથી. જેથી આપણે શું કરીશું? આની અંદરથી આપણે એક બાદ કરી દઈશું. તો 100 માંથી 1 જશે તો જવાબ આવશે 99. એટલે આખી હરોળમાં કુલ 99 વ્યક્તિઓ બેઠા છે. ટાઈપ 1 માં આપણે શરૂઆતનો અને અંતનો ક્રમ આપેલો હોય અને કુલ હરોળમાં કેટલા વ્યક્તિઓ બેઠા છે અથવા તો વિદ્યાર્થીઓ બેઠા છે એની સંખ્યા શોધવાની હોય. એ રીતના આપણે દાખલા જોયા. હવે આપણે ટાઈપ 2 માં દાખલા જોઈએ. તો ટાઈપ 2 માં શું છે કે કુલ વ્યક્તિઓ આપેલા હશે અને વ્યક્તિઓનો કોઈ પણ એક છેડેથી ક્રમ આપ્યો હશે અને તમારે બીજા છેડેથી એનો કયો ક્રમ થાય છે તે શોધવાનો હશે. એ રીતના દાખલા ટાઈપ 2 માં આપણે જોઈશું. તો એક ઉદાહરણ જોઈએ. એક હરોળમાં કુલ 45 વ્યક્તિઓ પૈકી દિશાનો ક્રમ ડાબેથી 29મો છે. માની લો કે આ એક હરોળ છે, એમાં કુલ વ્યક્તિ બેઠા છે 45 અને દિશાનો ક્રમ આ ડાબી સાઈડ છે અને દિશાનો ક્રમ ડાબેથી છે 29મો. એટલે માની લો કે અહીંયા દિશા બેઠી હશે. તો જમણેથી તેનો ક્રમ કેટલામો હશે? આપણે આ જમણી બાજુથી દિશાનો ક્રમ આપણે શોધવાનો છે. તો આની અંદર આપણે શું કરીશું? કુલ વ્યક્તિ હશે તેમાંથી જે ક્રમ આપ્યો હશે તે આપણે બાદ કરી દઈશું. તો 45 માંથી 29 જશે તો જવાબ આપણો રહેશે 16 અને આની અંદર આપણે એક ઉમેરી દઈશું. તો 16 વત્તા 1 17. તો દિશાનો જમણી સાઈડથી ક્રમ હશે 17મો. અહીંયા આપણે આ એક કેમ ઉમેરવો પડે છે? તો જ્યારે આપણે 29 વ્યક્તિ બરાબર 29 જ્યારે આપણે બાદ કરીએ છીએ તો આપેલ વ્યક્તિ પણ એની અંદરથી બાદ થઈ જાય છે. તો વ્યક્તિની બાદબાકી થઈ જતી હોવાથી આપણે એની અંદર એક ઉમેરવો પડે છે. તો હવે આપણે ટાઈપ 3 ના દાખલા ગણીએ. તો આ દાખલામાં શું હશે કે તમને કુલ વ્યક્તિઓની સંખ્યા આપી દેવામાં આવશે. ત્યારબાદ તમને ડાબી બાજુથી કોઈ વ્યક્તિનો ક્રમ આપેલો હશે, જમણી બાજુથી કોઈ વ્યક્તિનો ક્રમ આપેલો હશે અને એ બંનેની વચ્ચે કેટલા વ્યક્તિ હશે તેની સંખ્યા તમારે શોધવાની હશે. આ રીતના દાખલા આપણે ટાઈપ 3 માં જોઈશું. તો આપણે એક ઉદાહરણ જોઈએ કે કુલ 30 વ્યક્તિની યાદીમાં પંકજનો ક્રમ શરૂઆતથી 12 અને મહેશનો ક્રમ અંતેથી 9મો છે. માની લો કે આ એક હરોળ છે, એની અંદર 30 વ્યક્તિઓ બેઠા છે. તો પંકજ અહીંયા શરૂઆતથી 12મા ક્રમે અને મહેશ જે છે તે અંતથી 9મા ક્રમે બેઠેલો છે. તો આ બંને વચ્ચે કેટલા વ્યક્તિઓ હશે? તો આપણે શું કરશું? કુલ વ્યક્તિ છે આની અંદર 30. તો 30 માંથી 12 અને 9નો સરવાળો કરીને બાદ કરી દઈશું. જેથી આપણને પંકજ અને મહેશની વચ્ચે કેટલા વ્યક્તિ બેઠા છે તેનો જવાબ આપણને મળી જશે. 30 ઓછા 12 વત્તા 9. 30 ઓછા 21 બરાબર 9. તો પંકજ અને
મહેશની વચ્ચે 9 વ્યક્તિઓ બેઠા હશે. હવે આપણે ટાઈપ 4 ના દાખલા જોઈએ. તો ટાઈપ 4 માં બે રીતના દાખલા આપણે શીખવાના છે. એક તો વધુમાં વધુ કેટલા વ્યક્તિ હોય અને બીજું જે છે તે ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોય. તો વધુમાં વધુ કેટલા વ્યક્તિ જ્યારે શોધવાના હોય તે દાખલો તો એકદમ સિમ્પલ છે. જે કંઈ પણ આપેલું હોય તે બધી વસ્તુનો આપણે સરવાળો કરી દેવાનો. જો આપણે એક દાખલા દ્વારા સમજીએ. વિદ્યાર્થીઓની એક હરોળમાં સીમા શરૂઆતથી 22મા ક્રમે, એટલે અહીંયા હશે સીમા 22મા ક્રમે અને રીમા અંતેથી 36મા ક્રમે છે. તો રીમા અહીંયા અંતેથી હશે 36મા ક્રમે. જો તે બંનેની બરાબર વચ્ચે 7 વ્યક્તિઓ હોય, માની લો કે અહીંયા 7 વ્યક્તિઓ બેઠા છે, તો હરોળમાં વધુમાં વધુ કેટલા વિદ્યાર્થી હશે? તો આપણે શું કરીશું? 22 વત્તા 7 વત્તા 36. 6 ને 2 8, 8 ને 7 15, વધી પડી 3 ને 2 5 ને 1 6. તો હરોળમાં વધુમાં વધુ 65 વ્યક્તિઓ બેઠા હશે. હવે આપણે ઓછામાં ઓછા વ્યક્તિવાળો દાખલો જોઈએ. તો એનો સવાલ હું વાંચું છું. એક હરોળમાં અંકુર ડાબેથી 8મા ક્રમે, માની લેવું કે અંકુર અહીંયા ડાબેથી 8મા ક્રમે બેઠો છે અને વિપુલ જમણેથી 10મા ક્રમે. વિપુલ અહીંયાથી 10મા ક્રમ પર છે. અહીંયા વિપુલ બેઠો છે. જો તે બંનેની બરાબર વચ્ચે એકમાત્ર વ્યક્તિ તેજસ હોય, આ બંનેની વચ્ચે ફક્ત એક જ વ્યક્તિ તેજસ બેઠો છે, તો તે હરોળમાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હશે? તો ઓછામાં ઓછા વ્યક્તિ શોધવા માટેનું એક સૂત્ર છે કે આપેલ બધે વ્યક્તિઓનો આપણે શું કરી દઈશું? સરવાળો ઓછા 2d પ્લસ 2. અહીંયા જે d છે તે હરોળમાં વચ્ચે બેઠેલા વ્યક્તિની સંખ્યા લેવાની છે આપણે. તો સરવાળો કરીએ. 8 વત્તા 1 વત્તા 10 ઓછા 2d ની જગ્યાએ આપણે લઈશું 1 પ્લસ 2. 8 ને 1 9, 9 વત્તા 10 થશે 19, 2 એકા 2, 2 વત્તા 2 થશે 4. તો 19 ઓછા 4 કરીશું તો જવાબ આપણો આવશે 15. તો હરોળમાં ઓછામાં ઓછા 15 વ્યક્તિઓ બેસી શકે. હવે આપણે ટાઈપ 5 ના દાખલા શીખીએ. તો ટાઈપ 5 ના દાખલાની અંદર જ્યારે બે વ્યક્તિઓની પરસ્પર અદલા બદલી થાય છે અને એની અંદર હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે અથવા તો કેટલા વિદ્યાર્થીઓ હશે એ ટાઈપના તમને દાખલા પૂછાશે. તો આપણે એક ઉદાહરણ દ્વારા એને સમજીએ. વિદ્યાર્થીઓની એક હરોળમાં વિશાલનો ક્રમ જમણેથી 15મો છે. આ જમણી સાઈડ છે, અહીંયાથી 15મો ક્રમ પર વિશાલ છે અને વિજયનો ક્રમ શરૂઆતથી 12મો છે. અહીંયાથી વિજયનો ક્રમ છે શરૂઆતથી 12મો. તે બંને પરસ્પર જગ્યાઓની અદલા બદલી કરે છે. એટલે વિજય અહીંયા આવી જાય છે અને વિશાલ અહીંયા આવી જાય છે. અહીંયા વિશાલ અને અહીંયા આવશે વિજય. તેથી વિજયનો ક્રમ શરૂઆતથી 20મો થઈ જાય છે. જો બંને જગ્યા પર પરસ્પર જગ્યાઓની અદલા બદલી કરી તો વિજયનો ક્રમ જે છે તે શરૂઆતથી 20મો થઈ ગયો. તો હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? જ્યારે આ રીતનો દાખલો પૂછેલો હોય તો જે ક્રમ પછીથી થાય છે તો તે ક્રમ અને જે ક્રમ પર એ બદલાઈ ગયો તે ક્રમ, એ બંનેને આપણે શું કરી દઈશું? સરવાળો કરી દઈશું. એટલે આપણે અહીંયા 20 વત્તા 15 કરી દઈશું અને તેમાંથી 1 બાદ કરી દઈશું. 20 વત્તા 15 થશે 35, 35 ઓછા 1 બરાબર 34. તો હરોળમાં કુલ 34 વિદ્યાર્થીઓ હશે.